એ પત્રી હું આમ તો કોક નું હલર હાલતું લાગે. તો નો હોય. અરે આ અવાજ આવે છો તે. આજે જાવ ઘડીક મદદ કરાવવા. ના ના હવે આમ જો ને ભકુટી ઉડે છે ત્યાંથી ન થાલું ખોટા બગડશું ને તો ભકુટી ઉડશે ને પછી ઘવડ આવશે. હવે એ ગજુભાઈ હવે તમે 15 દિન આતા નથી પાછા કે ભકોટી ઉઠશે તો પાછા તકલીફ પડી જાય. હવે એમાં શું થાય કાંઈ ન થાય આમ ગીરવાઈ જવાનું હોય. તું સીધે સીધો જા હું ઓલા ખેતરમાં થઈને આવું જા. હા તો હું તો સીધે જ ભાગો ભાઈ. આમ ફરીને કોણ આવે? ભદ્રી રાજ્યો આવે છે દીદી કેવા ગારા વાળા બગાડ્યા તા ખબર ને. હા આવવા દે આજ તો એકલો જ છે ઉપાડી લેવી. હા બહુ પાવર ભરાઈ ગયો. લે લે કેનપા એટલે ઘેરે જ આવશું. હું લેવા એ છે ને મારા મામાને ગેસ થયો છે કે સોડા લઈ આવી સોડા લેવા ગયો તો ગામમાં. તારા મામાને ગેસ તે યાર ભરાઈ ગયો છે યાર હવા લાય સોડા. એ સોડા એ કશું સોડા આપી દે આ શું કશું લઈ એ પુત્રી એવા દે પેટમાં દુખે છે મારા મામાને. કોને? મારા મામાને ગેસ થયો છે મેકી દે ને. આ જો કીધું ભાગ પછી લે 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 કીધું ભાગ જલ્દી ઢોલા હરખાઈ નહીં રહ્યો રેવા દે. હા લાલ હવે બોલ હવે શું હરખાય નહીં રે. હાલે પાઈ દેજો તા ગજુ તને આ મોંઘું પડવાનું છે હવે જો તું. મોંઘો નહીં પછી પકડતો આને પકડતો. ઓય બાપા મામાના ઘરે હરાતમાં લાડવા ખાવા જતા હતા ન્યા ગારા વાળા બગાડ્યા બોલ લે. એમ તો રમત કરતા હતા. કેવી રે ભાઈ હા તો અમે રમત જ કરી. પછી પકડ કેમ ભાઈ બહુ પાવર ભરાઈ ગયો. હવે શું વચન લીધે જાવ દે એવું પત્રિકા કોઈ નથી બીવાનું ન હોય હાલ ઘરે. તો હું બીવ એમ હું બીવ આવું હાલ ઘરે હાલો ગેસ પણ કેવો હસડ્યો આ પેટમાં. ભાણો હબ આવે તો હારું નકર જેમ ફડાક્યો ફૂટે ને એમ ફૂટી જાય અમારું પેટ. એ મામા બેઠા તો હજી કઈ ફેર નથી પડ્યો તમને? કાંઈ ભાણા ફેર પડતો નહીં આમ ફૂલતું જ જાય છે. લાવ્યો સોડા તું? એ મામા સોડા લઈને આવતો હતો ને પેલા ગજુ અને પતરી ઢોળાઈ નાખી અને મને માર્યો બહુ. તે હુકમ તને માર્યો એને? ઈ કે તેથી ગારો હુકામ ઉડાડતા હતા એમ હરાજમાં જતા હતા. એમ તો મામા ભાણિયા રમત કરતા હતા તે બહુ માર્યો મને. એ ભાણા તને એને માર્યો? હા પણ ગજુએ તો તને માર્યો ઈ લેખે ગયું તો પત્રીએ હુકમ તને માર્યો? ઈ બે ભાઈ બનશે ને તે એવી રીતે બે હારી હોય ગમે ત્યારે. ખરાબ બાકી હો સરપંચે તો આપણને બેને સમાધાન નથી કરાઈ નાખ્યું. ભાઈ અત્યારે બદલો લીધો. વાલકાનો છોકરો રહ્યો ને એટલે બદલો તો લે જ ત્યાં. આપણે છે ને બે એના નિશાના ઉપર જ હોઈએ. પણ હવે શું કરવું મામા? હવે કાકે એનું વિચારવું તો જોહે તેવો ભણા. હા ભણા મારી પાસે પ્લાન છે. હું આયો વાહ મામા વાહ તો તેને ભાન થશે. હા ભણા હવે તો એને ભાન લાવી જ જોહે. હાલો હાલ કેમ આમ કરે ગાંડો ને થઈ ગયો ને કાંઈ તું? હું ને પત્રી બે ઘરે બાજુ આવતા હતા કે નહીં હા તે રાજ્યો મળ્યો. કેવું છે? હું માર્યો કોને બેન પત્રીએ માર્યો એને? સોડા લઈને જાતો તો ઘરે અને મામા હાટું સોડાય ઢોળ નાખી. સારું કર્યું લે ઈ જ કામ કરવાનું હતું. તેથી આપણને છે ને લાડવા વગીને રાખ્યા હતા. ઈ મામા ભણીએ બે ને માર્યા કે એકને જ માર્યો? એકલો તો રાજ્યો એકલો તો હતો. અરે બાપા ટોશી નાખ્યો મેન પત્રીએ બે. સારું કર્યું તો હવે એનો મામો મળે ત્યારે હું યાને ટોસી નાખું જોતું ગમે ત્યારે. જો આવ્યા બાપા જો આવ્યા. એ ગજુ મારા ભાણાને એકલો ભરીને ક્યાં તું મારશો? આ તો હવે બે છો ને બે ને મારી. હા એ વાલકા તું તારા છોકરાને સમજાઈ દેજે હો નતર એક ફડાકા ભેગા દાંત કાઢી નાખી. હવે એ સારી મહિનો હોયો જાને ભાઈ તેથી સરપંચ આવી ગયા ને એટલે નકર તારો છે ને બેની ભોડી મળી નાખે તી. એ હું અહીંયા બેઠો તો મારા છોકરાને મારે તું બોલ તારે હું છે બોલ. ઓય વાલકા તું મને જેવો તેવો નો સમજતો હો. મારી પાસે મેલી વિદ્યા છે હંધી. જોઈ લે મારી કરામત હવે તું. એ તારી કરામત જોઈ લીધી બે આવા કાપાના પૂતળા લઈને હું ધોયડો આવ્યો હોયો જાને સાની મિનીનો જે કામ કરતો નહીં કઈ જા. અરે વાલકા તું હવે જો તારું ઘરનું છે ને ખનોત કાઢી નાખું ને તો તારું ખડ બકે. સિંગ ટપાક ડમડમ સિંગ ટપાક ડમડમ. હે બાપા હાલો મામા આવે. ઓય એ અરે એ તારું સિંટા કાઢે તો જા આ પાછો. બાપા આવું કઈ હોય નહીં કા
કાંઈ ન હોય પીવાનું ન હોય એ હું થાય કરી લેવાનું તમ તારે જેલ થાય નહીં ભલે કરી લેતો કાંઈ બીવું તો નહીં તમ તારે તું આવા તો છે ને ઘાભાને એવા બધા નાખ્યા જ કરે ને ખોટી ક્રિયા કરા જ કરે એને ક્યાં કાંઈ આવડે કેટલા સમય છે યાર હા હું કાંઈ બીતો નથી બાપા ઈ તો ગયા હા ભલે લઈને જોઈએ એનું કે પતરી કેમ હાવ સાનો મનો ઊભો છો આજ તું એ ભતુભાઈ એક તકલીફ છે હો. મને લાગ્યું જ તે કોઈ દી આ માણસ મૂંગો બેઠે નહીં ને છાનવાનો બેઠો છે એટલે કે કાંડ કરીને આવેલો હે તમને કેમ ખબર છાનવાનો ઊભો છે ને એટલે ખબર પડી ગઈ તે કે કાંડ કરેલા છે શું કાંડ કર્યા છે બોલ એ ભતુભાઈ મેં છે ને રાજના થોડોક માર્યો છે એટલે એને મામાને બોલાવી ગયો છે. ઓય રે હવે એવડી કેમથી વાતમાં હું મૂંઝાવાનો ઈ બે ક્યાં તો એક વધારે જણાઈ દેવાની હોય મૂંઝાશો હું હવે તો કાંઈ વાંધો નહીં, તમે લડી લેવો ને. અરે લડી રહ્યો મૂંઝાવાને ભાઈ એનથી કોણ પીવે હવે તો આવ્યો ભતુભાઈ. આ મોજ કરને ભાઈ. પેલા તને આખા ગામમાં ગોત્યો ને તું અહીંયા પથુભાઈ ઓલે બેઠો એ ભતુભાઈ જોતો એ ભાઈ દુખડ હા જવા દે ને ખોટી લપ કરી એવું ક્યાં કરે એ પથુભાઈ તમને ન ખબર હોય મારો ભાણો છે ને ગામમાં જાય ને ત્યાં મારે છે હશે ભાઈ હવે નહીં મારે જાવ દે એ મામા વાતું નથી કરી બે સડાવી દો તમ તારે ને ભતુભાઈ વાત પૂછે પથુભાઈ એટલે હું છે એ ભતુભાઈ અમે તમારી હારી કાંઈ વાતમાં નથી તમે લાફો ન મારતા ખોટા હવે વાહ વાળી તું મારું છે ને કઈ બગાડી દે સમજો ને પ્રેમથી વાત કરું છું ને પ્રેમથી કે બાકી બેને ધોકા મારીને કાઢું સાઈથી હા એ પથુભાઈ એમી તો છે ને પૈત્રીને મારવા આવ્યા છે પણ તમે હું કામ આડું ઉપાડો છો તમે મને છે ને ઓળખતા નથી હો એલા તને ઓળખ કોઈ નથી ને છો કોણ તું એ પથુભાઈ મારી પાસે છે ને મેરી વિદ્યા છે અંધાઈને છે ને રખડતા કરી દઈશ એ એવી મેલી વિદ્યામાં છે ને તમે બધા માનો હે હું કાઈ એવા માનતો જાવ દે નીકળો ભતુભાઈ આગળ પાવર તો કરવાનો જ દેવો. મુંગી નો રે તું સાની મની નો રે આગળ ખબર તમારી સિંગ તબાક ડમડમ હવે જો તમે કેવા ખા ઘરમાં રહ્યો છો ને હવે તમને ખબર પડશે હાલો મામા એ આ ઢીંગલી ખા કરીને તો મને પીવડાવે છો પાછી લઈ જા તારી ઢીંગલી હું કાઈ નથી પીતો હવે તો ડમ કરી ગયા ભતુભાઈ. હવે હું મેલી વિદ્યા ભાઈ મોઢું જોઈ એનું મેલી વિદ્યા કરે હાલી જ મેળા દે તે હા ઘણા બે હુતા છે બોલતા નહીં. ઉતાવળ લાગ પાણા તું બાપા આવું બા બોલો મને લાગે ઓલાની મેની વિદ્યા લાગે તમે કહેતા હતા કાંઈ ન થાય તો આ ભૂતળું છે ભૂતળું તો અહીંયા જ પડ્યું તું પાપા આ ઘરમાં નો રેવાય હવે ઓલા હાસુ કાક મેલી વિદ્યા કરીને જાય એનું જ લાગ્યા હે ગજુડા ભાઈ આયા હું નથી આપણે સીધા સરપંચ આગળ જઈ કાકાનો નિવારણ કરવી આમને મરી જઈશું ઉપર તો જીવ લઈને જશે બેયનો ભાગો એ ભણા ઓલો પૈત્રી તો હજી પથુભાઈ ઘરે બેઠો તે આપણે પત્રીનું કામ છે જ તે ને બે ને આસપાસ ઊભી પૂછડીએ દોડાવશે કાઢો અલે ભણા હળગાવો ઓ ભાઈ ઉભા આયા હું પછડાઈ ગયો આજ પડવા આવી ગયો ઘરે જવું કરે એ ના રે ના મારે કાંઈ ઘરે નથી જવું. એ ભતુભાઈ ખબર ઓલા ભૂતો નાખી ગયા. એ પત્રી તને સમજાવત કરી આ મેલી વિદ્યા ને એવું કાઈ ન થતો ભાઈ એમ તો આપણને બીવડા કરતા જાગે તો તને કાઈ નહીં થાય એ ભતુભાઈ આજ તો દ્રોકા જો ચોકા હોર પાકું હોય છે. એલા, 100 વાગે હોય છે 100 વાગ્યામાં. એ હવે જો આ પથુભાઈ તમે જો પત્રી તો કીધું તું ને મેં કીધું તું ને. એ પત્રી આ હળકતા ગોળા કે છે આ તો મારા બેટા ધોળા કાઢે છે તો કા કેમ થાય હળગાવો બીજું
બધી આ મારા બેટા હાજુ મેલી વિદ્યા કરતા ન જાણતા ને કેમ બધું ભાઈ તમે તો ના પતા હતા ને મેરી વિદ્યા એવું કાઈ ન હોય એમ. એલા આપણા ઓચિંતા હળકતા ગોળા આવે છે એલા તો આવું જો બધું અત્યારે એ બધી આપણે હલવાઈ ને કે ને એલા હા ઈ મમ્મા ભાગો ભાગો અત્યારે ભાગો. એ મામા જા ઉભી પૂછલ જા હાલો સરપંચ એ પણ હું કૂતરું આયા પડી ગયું, હું આમ જોવો છો? ના ના એ સરપંચ ઓલા મામા ભાણિયા છે ને કાક જાદુ કર્યું છે કાક એવું ક્રિયા કરે છે ઈ એ વાત એ લે લે એ થા પણ એમ એલા ફા તો નથી. એ સરપંચ કઈ ભાળવા જેવું થયું જ નથી ગજબ થઈ ગયું છે તો હું છું પણ એ સરપંચ મારા ઘરે છે ને હળકતા આગના ગોટા આવ્યા તો અમારે તો મેલી વિદ્યા થઈ મેલી વિદ્યા. ઓ સરપંચ અમારે એવું જ છે બાપા કયો ને અમે સરપંચ નાનું એવું છોકરું આવ્યું તું રોતું અમારે ઘરે ઉઠતું તું હે હા અરે આમ જો હેઠે પડી ગયું ને અમે ઘરમાં જઈને પાછા આવીને ત્યાં પાછું છોકરું ક્યાં હુઈ ગયું બોલો સરપંચ એલા ભાઈ આ દુનિયામાં એવું કાંઈ હોય જ નહીં. ખોટો તમને વ્યાયામ ગળી ગયો હોય એમાં શું હોય, તમે ઊંઘમાં હોય કે નથી બી ગયા હોય એવું કાંઈ હોય નહીં. પથું આવે એ સરપંચ એવું કાંઈ હોય નહીં એવું સાચું છે તમે ગમે એમ કહીને જાણો પણ હું જાણે એવું કાંઈ અત્યારની દુનિયામાં છે જ નહીં. અને એવું મારે જાણીને શું કરું? એવું કોઈ આપણા ગામમાં એવું છે મેલી વિદ્યા વાળું કોઈ કાંઈ? પણ સરપંચ અમે નજરે આંખે જોયું એ બધું ખોટું તો એ સરપંચ તમારી જેમ છે ને હું વેમમાં જતો કે મેલી વિદ્યા ન હોય એવું કઈ ન હોય મારી નજરે જોયું ને પછી મને વિશ્વાસ આવ્યો તો એવું મેલી વિદ્યા વાળું કોણ છે આપણા ગામમાં? કોઈ છે? પણ તમે છે ને આમ જોવો સરપંચ રાજ્યની ને એની ઘરે જાઓ અને તપાસ કરો. તો ઈ જ મેન કરતા ધરતા ઈ જ છે. અમને છે ને એને ધમકી આપી હતી કે મને છે ને વેલી વિદ્યા આવડે છે એલા ભાઈ એનથી કાંઈ ન થાય ને તમે ખોટા એનથી બીવો છો. એને હું મેલી વિદ્યા આવડતી હોય? ઓ સરપંચ અમારા ઘરે આવ્યા તા અવળી એમથી ડાગલી લઈને કાળી. એ હા ઈ તો આવ્યા તમારે ઘરે તે. જો એલા ભાઈ તમે બીવો છો, ઉભા રહો. હાલો આપણે ના જાવી અને તપાસ કરવી એને મેલી વિદ્યા આવડે છે કે નહીં. હાલો મારે હાલો. અમારે ત્યાં ન થાવો ભાઈ સરપંચ એક કામ કરો અમે આપી ખરી પણ આગા ઉભા રહેવું તમે ત્યાં છે ને જાણી લો ખાલી કાંઈ વાંધો નહીં. હાલો ને હું જાય જાણવા. એવું કાંઈ બાકી હોય ને હું નથી માનતો. ભાઈ નથી માનતા પણ જાણો તો ખરી તમને એ તો કીધું હાલો ને અમે બહાર ઉભા રહેવું હા તો હાલો તમ તાર હાલો. કેમ મામા ધંધે લગાડી દીધા ને વાલજી કાકા ને બધાને? એ ભણા તને તો ખાલી શેરીએ દોડાવ્યા થા પણ આપણે તો એના ઘરે જ દોડવી નાખ્યા. પથ્થુ ભાઈ ને બધાને ભાગવું પડ્યું કે નહીં? ભાગવું જ પડે. આ કોનો રૂખડ મામાનો પ્લાન? જો રોજ નવા નવા આઈડિયા કરીને બીવરાય વાત કરવા છે. લે, સરપંચ માં આવ્યો. આવો સરપંચ આવો. એ રાજા થોડુંક તારું કામ હતું એટલે આવ્યો. એ સરપંચ અમારું શું કામ પડે વળી? એમાં એવું છે કે નહીં રાતે વાડીએ છે કે નહીં ઘઉં કર્યા કે નહીં તું હાંચવા જાવ કે નહીં તે મને છે ને એના બીક લાગે છે ભૂતની. અને આ જમાનામાં એવું કાંઈ હોય ખરો? એ સરપંચ એવું ભૂત ભૂત કાંઈ હોય નહીં. એ મેં સાંભળ્યું છે કે તારા મામાને છે ને એવું ભૂત ને એવું કાઢતા આવડે, મેલી વિદ્યા આવડે છે. મેં વાત સાંભળી ગામમાં દુકાને વાત થતી હતી. એ સરપંચ એવું કાંઈ હોય નહીં. આ વાલજીભાઈ ને ઈ કહેતા હતા કે રૂખડ ને એવું બધું મેલી વિદ્યા કરતા આવડે છે એટલે ભગાડતા તો આવડતું હોય ને તો વાડી હાલો ને એવું મેલી વિદ્યા કાઢવાની છે. વાલજી કાકા ને શું છું વળી? હવે એના ઘરે હે કે નહીં પૂતળું દાંત કાઢે ને એવું કરે અને એ હુંય જ નથી શકતા અને તરત ભાગ્યા જ તે. એ સરપંચ એવું કાંઈ નથી. તો પથ્થુ ભાઈ મળ્યા છે તમને? હા પથ્થુભાઈ મળ્યા હતા. એ કે મારા ઘરે હે કે નહીં નકરા આગના ભડકાત આવે છે કે ગોળા ને ગોળ આવે ના કોઈ રહે જ નથી શકતું ઘરે એટલે તે હું ઈ તો ભાગ્યો જ તી કે. એ સરપંચ એવું કાંઈ નથી. એ પૂતળા આગના ગોળા એ બધું અમે જ મામા ભાડીઓ કરીએ છીએ. એલા એવું તમારથી ન થાય. એ છે ને એક ફેરી મને માર્યો તો એ ગજું નહીં એટલે અમે એને બીવરાવાનું કરવી છે. એવું કાંઈ છે નહીં. ઠેક એવું કાંઈ હોય નહીં. કાંઈ નહીં. મુદલ એને તમે વ્યાયામમાં નાખી દે એમ ને? હા સરપંચ ઈ વાલકાને સને ખાલી વેવમાં જ નાખ્યો છે. ઠેક એવું કાંઈ ન હોય ને તો નો હોય નો હોય. કાંઈ વાંધો નહીં. એ વાલજીભાઈ હોય હોય એવું કાંઈ હોય નહીં ખાલી વ્યાયામમાં નાખેલા છે તમે. વયો એ સરપંચ શું છે? હું છે એટલે એવા ખોટા ખોટા બધાને વ્યાયામમાં નાખીને હું તારે મારી નાખવા દે? ઓય બાપા આવા ધંધા કરે છો? એ કયો એમ? અરે નાખો નાખો. ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ ઉભો રહો, હવે કોઈ દી આવા ધંધા કરીશ હે? અહીંયા લાગ હુખડ ને એક તો બહાર ગામમાંથી અહીંયા આવ્યો અને પાછા બર ઓય બાપા આમ હરકો રે. ઓય બાપા કોઈ તાત્વિક વિચાર કરીશ તું નહીં કરું. ઓય બાપા ઓય બાપા ઓય બાપા ઓય બાપા એ એ પત્રી જાવ જો હવે જો ગામમાં કોઈ ફરિયાદ આવી ને તો મારી મારીને પાડી દે. ધ્યાન રાખજો.